ચલો આ સમાચારોના વચ્ચે જ એક મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોધરાથી, જેમાં જણાવી દઈએ અગાઉ ગોધરામાં આપની સભા પહેલા વિરોધ નોંધાયો છે। જ્યાં વાત કરીએ આપણે તો ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર સ્યાહી ફેંકાઈ છે। આ મોટી અને મહત્વપૂર્ણ સમાચાર છે। પોસ્ટર વિવાદ બાદ ગોધરામાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા પણ ત્યાં હાજર હશે। મીઠી ખાડી મુસ્લિમ સમાજ લખાણવાળા પોસ્ટરથી વિવાદ શરૂ થયો છે। હિન્દુ બહુમતી વિસ્તારમાં આ કાર્યક્રમને લઈને વીએચપીએ આ વિરોધ નોંધાવ્યો છે। આ મોટા ને મહત્વના સમાચાર છે કે જ્યાં હાલ જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીની જે સભા થવાની હતી તે સભા પહેલા જ ત્યાં વિરોધ જોવા મળી રહ્યો છે। એમના પોસ્ટર પર સ્યાહી ફેંકવાની આ જે તમામ ઘટના સામે આવી છે। તસવીરોમાં પણ આપ જોઈ શકો છો। પોસ્ટર વિવાદ બાદ હવે ત્યાં આજે સભા થવાની હતી, આ સભા થવા પહેલા જ ત્યાં આ પ્રકારની એક મોટી ઘટના બની છે અને જેને લઈને ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને ત્યાં તણાવપૂર્ણ માહોલ પણ ત્યાં જોવા મળી રહ્યો છે। પોસ્ટર વિવાદ બાદ ગોળાદરામાં તણાવનો અત્યારે હાલ માહોલ યથાવત છે। અત્યારે ગોળાદરામાં આપની સભા પહેલા જ સ્યાહી ફેંકવાની એક ગંભીર ઘટના બની હતી।